નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝનની કેટલાક સમયથી પ્રસ્થાપિત પ્રણાલી અનુસાર એક એવા વિષય પર આજે ચર્ચા કરવી છે કે જે સૌ કોઈને સ્પર્શે છે. દોસ્તો, વિષય છે રોજગારીનો. સવાલ છે બેરોજગારીનો. છેલ્લા 44 વર્ષમાં બેરોજગારીનો આંક એ આસમાન તરફ જઈ રહ્યો છે. આમે જીડીપીનો કળેવર બદલાયું છે. 60% કરતા વધારે જીડીપી એ સેવાકીય ક્ષેત્રમાંથી આવે છે. અને એટલા માટે સ્ટ્રક્ચર્ડ જોબ જેને કહેવાય કે ક્લાર્કની નોકરી, પટાવાળાની નોકરી, બાબુની નોકરી, આ બધા પ્રકારની નોકરીઓ આવનાર સમયમાં ઓછી ને ઓછી થતી જવાની છે. કંઈક ફાળો એમાં ઓટોમેશન પણ આપવાનો છે. ત્યારે એક નવો વિચાર, સ્ટાર્ટઅપ, એ કેટલાક વર્ષો પહેલા તરતો કરવામાં આવ્યો. આ મુદ્દે આપણે આગળ વધીએ પહેલા મારે ગુજરાતના ઇતિહાસ અને ઉદ્યોગ સાહસિકતાના વિકાસની બે વાતો કહેવી છે. ગુજરાતમાં એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેને કહેવાય, એની શરૂઆત થઈ સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટથી. એના પ્રણેતા તરીકે ડોક્ટર વિહારીભાઈ પટેલનું નામ સૌ લોકમુખે છે, પણ કેટલાક અનસંગ હીરો પણ હતા. આજે કોઈ અનિલ ત્રિવેદીના નામને ભાગ્યે જ જાણતું હશે. આ અનસંગ હીરોમાંના એક આજે આપણી પેનલમાં જોડાયા છે પ્રોફેસર બિપિનભાઈ શાહ. એ સીડી એટલે સેન્ટર ફોર એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટની શરૂઆતથી ઉદ્યોગ સાહસિકતાના વિકાસના વિષયને જોતા રહ્યા. ત્યાર પછી ગુજરાતમાં વિકાસ થાય અને એ માટેના બેન્કેબલ પ્રોજેક્ટ્સ બને, માર્કેટ સર્વે થાય, એ માટેની સંસ્થા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ટેકનિકલ કન્સલ્ટન્સી ઓર્ગેનાઇઝેશન જીટકોમાં જોડાયા. એના મેનેજિંગ ડિરેક્ટરના સર્વોચ્ચ હોદ્દા સુધી પહોંચ્યા. અને ત્યાર પછી વિહારીભાઈ જેની સ્થાપનામાં પાયામાં છે એવી EDI એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં એમણે જોડાયા, પ્રોફેસર તરીકે કામ કર્યું. અને નિવૃત્તિ બાદ પણ કન્ઝ્યુમર રિસર્ચ સેન્ટરથી માંડીને બીજી સંસ્થાઓ સાથે બિપિનભાઈ કામ કરી રહ્યા છે. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ પર બોલવાનું હોય, ઉદ્યોગ સાહસિકતાની વાત કરવાની હોય તો સીડીથી શરૂ કર્યા વગર એની વાત થઈ શકે જ નહીં. અને એટલે આપણે બિપિનભાઈને મેળવી શક્યા છીએ. મને લાગે છે આજના માટેની સૌથી મોટી વાત છે. પ્રોફેસર ભાવિન પંડ્યા એ આ સ્ટાર્ટઅપનું જે બખડજંતર છે એમાં બહુ મોટું કામ કરી રહ્યા છે. છેક દિલ્હી સુધી એ કંઈકનું કંઈક કરતા રહે છે. શું કરતા રહે છે આપણે જાણીશું. પણ ભાવિનભાઈ મેનેજમેન્ટના માણસ છે. સર્વ વિદ્યાલય કડી એની મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના એ વડા છે. અને એ રીતે આ વિષયની એક સારી એવી જાણકારી અને ઇન્સાઇટ એટલે કે આંતરિક જાણકારી પણ ધરાવે છે. જાણકારી હોવી અને અંદરૂની જાણકારી હોવી, આ બે જુદા શબ્દો છે. ભાવિનભાઈ પાસે બંને છે. કેટલી આપણને કહેશે, કેટલી નહીં, ચર્ચા દરમિયાન આપણે જાણીશું. પ્રોફેસર ડોક્ટર બકુલભાઈ ધોળકિયા સાહેબ, ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને એમની કોઈ જ ઓળખાણ જરૂરી નથી, ગુજરાતમાં જરૂરી નથી ને ભારતમાં જરૂરી નથી. એવા એક સર્વોત્કૃષ્ટ અર્થશાસ્ત્રી, ઇન્સ્ટિટ્યુશન બિલ્ડર, ઇન્ડિયામાં જે સર્વોચ્ચ ગણાય છે, વિશ્વની સર્વોચ્ચ મેનેજમેન્ટ સંસ્થાઓમાં જેની ગણના થાય છે એવી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પૂર્વ ડિરેક્ટર એવા બકુલભાઈને આપણે આ ચર્ચા માટે મેળવી શક્યા છે. એનું એક વિશેષ કારણ છે, એમણે IIMમાં ઇન્ક્યુબેશન સેન્ટરની જે શરૂઆત થઈ કે જેમાં IIMના વિદ્યાર્થીઓ એ પોતાનું કંઈ કરવું હોય, આમ તો IIMના વિદ્યાર્થીઓને તમે જાણો છો લાખોમાં પગાર મળતો હોય છે, પણ કેટલાક
પોતાના રસ્તે જવા માંગતા હોય એમના માટે એમણે ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કર્યું. આજે આપણી સાથે જોડાવાના છે પ્રોફેસર અનિલ ગુપ્તા. એમણે સાહેબ આવી ગયા છે સ્ક્રીન પર. પ્રોફેસર અનિલ ગુપ્તા આ વિષયમાં પ્રોફેસર અનિલ ગુપ્તા એ આ આખા એ પ્રયોગના જેને કહેવાય કે બકુલભાઈની સાથે રહીને એમણે એને વેગ આપ્યો અને આજે પણ ગુપ્તા સાહેબ બહુ સરસ કામ કરી રહ્યા છે આ ક્ષેત્રે ઇનોવેશનનું. એટલે ગુપ્તા સાહેબ આપનું પણ સ્વાગત છે. આવી વિદ્વાન પેનલ સાથે જ્યારે ચર્ચા કરવાની હોય ત્યારે મારે ઓછામાં ઓછું બોલવું જોઈએ. મેં એમનો પરિચય આપી દીધો લંબાણપૂર્વક એટલા માટે આપ્યો કે ગુજરાત સમાચાર ટેલિવિઝનના દર્શક મિત્રોને ખ્યાલ આવે. શરૂઆત કરીશું ગુપ્તા સાહેબ આજે આપથી. આપ સમય પર સર આવ્યા છો, બહુ આપ વ્યસ્તતા છતાં પણ સમયમાં જોડાઈ ગયા છો. ખૂબ ખૂબ આભાર આપનો. આપને આવકારું છું. આ જે આ સ્ટાર્ટઅપ વાળી વાત છે અને હમણાં જાત જાતના રિપોર્ટ આવે છે કે કોવિડે સ્ટાર્ટઅપને પણ ધીમા પાડી દીધા છે, મુશ્કેલીઓ સર્જી છે. આ છે શું બધું? અને ઉદ્યોગ સાહસિકતાનો વિકાસ, નવા વિષયો, નવા આઈડિયાઝ એ બધું શોધીને કઈ રીતે થાય જેથી નોકરી ના કરવી પડે અને એમાંથી જ કોઈક મોટું સાહસ સર્જાય? महत्वपूर्ण प्रश्न है जो आपने पूछा. अभी मैं 2-3 उदाहरण लूंगा अभी कोविड-19 के ही, कोविड-19 के, क्योंकि इससे जाहिर होगा कि किस तरह से हम कम समय में उद्यमिता का साथ लेकर समस्याओं को हल कर सकते हैं. हमारे एंटरप्रेन्योर्स कितने प्रभावशाली हैं इसका मैं उदाहरण देता हूं. मार्च 2020 में हम 100% कोविड-19 के जो किट होते हैं टेस्ट करने के, उसका आयात करते थे, इंपोर्ट करते थे. मध्य जून में करीबन 30-35 एंटरप्रेन्योर्स ने मिलकर न केवल देश को आत्मनिर्भर बना दिया, बल्कि करीबन 4 से 5 लाख किट रोज इस्तेमाल हो सके इतनी तादाद में उन्होंने मैन्युफैक्चरिंग कर दी सिर्फ 3 महीने के अंदर, 2.5 महीने के अंदर. तो एंटरप्रेन्योर्स ये काम कर सकते हैं, एंटरप्रेन्योर्स ही ये काम कर सकते हैं कि जिसमें एक ऐसी इतनी इमरजेंसी थी हमारे यहाँ देश में टेस्ट करने के लिए, हमें किट चाहिए थे, इंपोर्ट करने पड़ रहे थे. इन एंटरप्रेन्योर्स ने एनब्रिक नाम का एक प्लेटफॉर्म बनाया डिपार्टमेंट ऑफ बायोटेक्नोलॉजी ने, और एक पैसा भी सरकार ने खर्च नहीं किया. कैसे हुआ ये काम? मैं अब आता हूं उस मुद्दे पर जिसमें गुजरात सरकार को भी महत्व देना, थोड़ा इंपॉर्टेंस देनी चाहिए, क्योंकि अभी तक उन्होंने उतना ध्यान नहीं दिया है, और बाकी स्टेट्स को भी ध्यान देना चाहिए, और वो है पब्लिक प्रोक्योरमेंट. एंटरप्रेन्योर्स खास तौर से जो इनोवेशन बेस्ड स्टार्टअप होते हैं, उनको बाजार में अगर अपनी जगह बनानी है तो कहीं ना कहीं से शुरू में उनको ये दिखाना होता है कि वो बड़े ऑर्डर पूरे कर सकते हैं. और ऐसी स्थिति में अगर स्टेट सामने नहीं आएगा तो हम उनको आगे बढ़ा नहीं सकते. अगर वो उनके जो एंटरप्राइज है, उनका जो प्रोडक्ट है, उसकी अगर स्टेट को जरूरत है, तो पब्लिक प्रोक्योरमेंट ने पूरी दुनिया में पब्लिक प्रोक्योरमेंट ने ये काम किया है. जब एनब्रिक प्लेटफॉर्म बना डीबीटी का, तो उसमें क्या हुआ कि जितने भी किट बनने थे वो सब सरकार खरीद रही थी गुणवत्ता के आधार पर. तो इसलिए एंटरप्रेन्योर्स को विश्वास था कि हम अब काम करेंगे, हमारा माल बिक जाएगा, क्योंकि जरूरत है अलग अलग स्टेट्स को इन किट्स की. तो कम से कम ऐसे क्षेत्र में जहां पर देश की जरूरत है बहुत ज्यादा और उसको पूरा करना है समयबद्ध सीमा में, सरकार पैसा ना दे, लेकिन अगर हम प्रोक्योरमेंट का सपोर्ट दे सकें तो बहुत काम आ सकता है उनके. तीसरी बात जो बहुत जरूरत है स्टार्टअप्स के लिए, खास तौर से जो टेक्नोलॉजी बेस्ड स्टार्टअप है उनके लिए, कि उनको अपने काम की प्रामाणिकता पैदा करनी पड़ती है. उनको साबित करना पड़ता है कि उनका माल सही है, बढ़िया है, बाजार में जो जरूरत है, जो रेगुलेटरी एजेंसीज हैं उसका अप्रूवल उनको मिल रहा है. अब ये अप्रूवल की व्यवस्था बड़ी मुश्किल है, बड़ी लंबी है, बड़ी खर्चीली है. तो हमें ये भी व्यवस्था करनी पड़ेगी कि उनको अप्रूवल मिले, उनको समय पर मिले, और उसका खर्चा, टेस्टिंग की जो खर्चा है वो राष्ट्रीय साधनों से पूरा किया जाए. स्टेट गवर्नमेंट को भी एक फंड बनाना चाहिए जिससे स्टार्टअप की टेक्नोलॉजीज की टेस्टिंग फी वो पहले दे दे पूरा. जब स्टार्टअप प्रॉफिट करना लग जाए तो आप चाहें तो उससे बिना ब्याज के रिकवर कर लीजिए, कोई दिक्कत नहीं.
लेकिन शुरू में उसके पास उतना पैसा नहीं होता है। 5 लाख, 10 लाख, कभी कभी 25 लाख तक खर्च होता है ऑटोमोबाइल एरिया के अंदर अगर कोई इनोवेशन होती है तो ये तीसरी बात है कि जिसमें हमें कोशिश करनी चाहिए कि हम उनको कम बिना खर्च के या बहुत कम खर्च पर उनके टेस्टिंग कर सकें, जाके उनके रेगुलेटरी अप्रूवल मिल सके। और चौथी बात अंत में कहूंगा कि जो हमारे विद्यार्थी हैं, हमको उनको इंटर्नशिप के लिए स्टार्टअप के पास भेजना चाहिए। अभी तो आईआईएम के अंदर भी इंटर्नशिप में कुछ विद्यार्थी स्टार्टअप में जाते हैं, ना कि बड़ी कंपनियों में, क्योंकि उनको लगता है कि ये जो अनुभव है ये उनके काम आएगा कैरियर में। हो सकता है वो खुद एंटरप्रेन्योर जब बनना चाहेंगे तो ये अनुभव आएगा। सरकार के पास गुजरात में बहुत सारे विद्यार्थी, 50,000 विद्यार्थी तकनीकी इंजीनियरिंग क्षेत्र में और बाकी विधाओं में हैं। इनमें से कम 10%, 20% भी अगर हम उनको प्रेरित करें इंटर्नशिप के लिए स्टार्टअप के साथ में, तो स्टार्टअप को युवा लोग मिलते हैं काम करने के लिए और युवा लोगों को अनुभव मिलता है एंटरप्रेन्योरशिप का, जिससे दोनों की समस्याएं हल होती है। हमारे बच्चों को मौका मिलता है कि देखिए हम जब एक एंटरप्राइज बनाते हैं, एक रिस्क लेते हैं और उसके अंदर एक कुछ नवीनता होती है, कोई इनोवेशन होती है, तो किस तरह से कर सकते हैं। एक ग्रामीण क्षेत्र में जो एंटरप्रेन्योर्स हैं, जो हमने बहुत सारे इनोवेटर्स हैं, जिन्होंने मनसुख भाई हैं, जिन्होंने मोटरसाइकिल का चलने वाले साथी बनाई थी, आज 200 से ज्यादा लोग साथी बना रहे हैं। एक व्यक्ति की इनोवेशन ने 200 से ज्यादा फैब्रिकेटर्स को काम दिया। वो 200 फैब्रिकेटर करीबन 10,000 साथी साल में बेचते होंगे गुजरात के अंदर। तो आप सोचिए कि बड़ी बड़ी कंपनियां जो है छोटे ट्रैक्टर बनाती हैं, वो इनसे कंपटीशन नहीं कर पाई, और साथी के अंदर, हैंडियो के अंदर, सेनेडो के अंदर इन लोगों ने, जो फैब्रिकेटर हमारे, उन्होंने जीत लिया बाजार को। तो इसमें ग्रामीण क्षेत्रों में भी बहुत अच्छा काम हो रहा है। नीलेश भाई हैं, उन्होंने मूंगफली निकालने का यंत्र बनाया। तो अपने मनसुख भाई प्रजापति, सब जो जानते हैं, उनका मिट्टी फूल जो है पूरी दुनिया में मशहूर हो गया, अभी 70-80 देशों में एक्सपोर्ट कर लेते हैं वो। तो ऐसे बहुत सारे इनोवेटर हमारे देश के, ज्ञान संस्था ने उनको इंक्यूबेट किया था। आज से जब 1997 में ज्ञान संस्था बनी थी गुजरात सरकार और आईआईएम के साथ मिलकर, तो प्रबंधन के क्षेत्र में, एंटरप्रेन्योरशिप के क्षेत्र में बहुत बड़ी व्यवस्था है जो हम लोग कर सकते हैं। धन्यवाद गुप्ता साहब। आपने दो चीजें बहुत अच्छी कही जो काफी मायने रखती है। एक तो इन लोगों के पास पूर्ते जितने चाहिए उतनी पर्याप्त मात्रा में धनराशि नहीं होती, इसीलिए कहीं ना कहीं फंडिंग के लिए सीड फंडिंग जिसको बोलते हैं, पहले किया जाता था, इस तरह की व्यवस्था हो तो अच्छा है। और दूसरा, मार्केटिंग इनके लिए एक प्रश्न है जिसमें भी सरकारों से सहायता मिले तो काम अच्छा हो सकता है। मैं आऊंगा आपके पास लौट के, मुझे आपसे बात सुननी है। आपने जो इंक्यूबेशन सेंटर आईआईएम में शुरू किया है, मैंने भी आपका अभी कुछ समय पहले ही आपका एक क्लास में मुझे बैठने का मौका मिला था। काफी आप अच्छा काम कर रहे हैं इसके जरिए, तो मैं आऊंगा लौट के आपके पास। ભાવિન ભાઈ, તમને પૂછવું છે મારે કે આ સ્ટાર્ટઅપ તમે જે કરાવો છો, અને દાખલો આપવા માંગુ છું કે 2 સ્ટાર્ટઅપ આ કોવિડ દરમિયાન આપણા સામે આવ્યા। એક હતું રાજકોટથી ને એક હતું સુરતથી। એકે એવું ક્લેમ કર્યો કે એ બહુ ઓછી કિંમતમાં વેન્ટિલેટર બનાવી શકે છે અને મફતમાં 1000 વેન્ટિલેટર સરકારને આપશે। આઈડિયા સારો હતો, ભાવના સારી હતી, એના ઉપર આપણે કશું નથી કહેવું, પણ એ ચાલ્યો નહીં। બીજા સુરતમાં જે વાત થઈ એ તો એથી ઓછો, 7 કિલો વજન અને 50,000થી ઓછી કિંમતમાં એ વેન્ટિલેટર બની શકે। અને કંપની પણ એવી કે જેણે વિદેશી માલની સરખામણીમાં ભારતમાં સ્ટેન્ટ બનાવ્યા અને ભારતમાંથી સ્ટેન્ટ આજે નિકાસ કરે છે। એટલે ટેકનિકલી પણ જેને કહી શકાય કે બહુ સાઉન્ડ કંપની હતી, છતાં પણ એ પ્રોડક્ટ બજાર સુધી નહીં પહોંચી। તો આ સ્ટાર્ટઅપ્સ આ રીતે અટકી જાય છે ને આપે પણ કંઈ આપના અનુભવમાં જોયું હશે, શું કારણો છે ને અને એને કઈ રીતે રોકી શકાય? નમસ્કાર દર્શક મિત્રો, એક વિદ્વાન પેનલ સમક્ષ સૌપ્રથમ તો મારા વ્યૂઝ જે મારે દર્શાવવાની જે મને તક મળી છે, પણ બહુ ઝડપથી આવું, કારણ કે પેનલો વિદ્વાનોની છે ને ટાઈમ મર્યાદિત છે। સૌથી પહેલા સર એક સ્ટાર્ટઅપની ડેફિનેશન આમ કહેવા જઈએ ને તો ત્યાંથી જો ચાલુ કરીએ તો 2 વસ્તુ છે જે આપના પ્રશ્નનો જવાબ આપશે। સ્ટાર્ટઅપ ખરેખર એને જ કહેવાય છે કે જેમાં 2 મૂળભૂત સિદ્ધાંત હોય। નંબર 1, ટેકનોલોજી શુડ બી ડિસ્રપ્ટિવ,
એટલે સ્ટાર્ટઅપ એને જ કહી શકાય કે એવી ટેકનોલોજી લાવે કે જે અત્યાર સુધી દેશ કે દુનિયામાં કોઈ જગ્યાએ છે નહીં. આ એક તદ્દન નવી ટેકનોલોજી છે જે તમે શોધી કાઢી છે કે ઇનોવેટરો શોધી કાઢી છે. અને નંબર 2, સ્ટાર્ટઅપ શુડ હેવ પોસિબિલિટી ઓફ એક્સપોનેન્શિયલ ગ્રોથ. એટલે એનો જે વિકાસ, એની જે વૃદ્ધિ થવાનો દર છે ને સર, એ એક્સપોનેન્શિયલ જોઈએ, એ એરિથમેટિક મીન ના ચાલે, એ જીઓમેટ્રિક મીન જોઈએ. એટલે લગભગ આજે આપણે બધાની જે સામાન્ય સમજણો કે આ જે બે હેસ્ટીલી યુઝ કરવામાં આવેલી પ્રોડક્ટ્સ, એમાં શું ડિફરન્સ છે એ થોડું હું કહી દઉં. તો સૌથી પહેલા એવું થાય છે કે લગભગ તમે ઇન્ક્યુબેશન પીરિયડ જુઓ તો કોઈ પણ પ્રોડક્ટ તમે ઇન્વેન્ટ કરો, એ ટેક હોય કે નોન ટેક બેઝ હોય, તો એમાં લગભગ તમારા 2 થી 3 વર્ષનો સમયગાળો થતો હોય છે. પછી એના આલ્ફા બીટા વર્ઝન આવતા હોય છે, પછી એનું ટેસ્ટિંગ થતું હોય છે, પછી કમર્શિયલાઇઝેશન ફેઝમાં જાય, પછી લોજિસ્ટિક કંપનીઝ અને માર્કેટિંગ ચેનલ્સનો કોન્ટેક્ટ થાય અને પછી એ પ્રોડક્ટ માર્કેટમાં આવે. અત્યારે લોકોમાં એવી મિસકન્સેપ્શન છે કે સ્ટાર્ટઅપ એટલે કંઈ પણ નવો ધંધો શરૂ કર્યો એટલે સ્ટાર્ટઅપ, કાં તો એક નાનકડું તમે ઇનોવેશન કર્યું એટલે એવું સમજવા માંડે છે કે આને આપણે તો દુનિયા સુધી પહોંચવા જોઈએ ને આપણે બધું ફંડ મળી જવું જોઈએ. વાસ્તવિકતા કડવી જે સત્ય છે એ છે કે આમાંનું એક પણ થતું નથી હોતું. ફેસબુકના ઝકરબર્ગનું એક્ઝામ્પલ આપું તો 7 વર્ષ સુધી સર એને એક રૂપિયો એમાંથી મળ્યો નહોતો. તમારામાં જો 6 થી 7 વર્ષ સુધી એક પણ રૂપિયો તમે ઘેર ના લઈ જાઓ, તમારું ઘર ચલાવી શકો અને ગુજરાન કરી શકો, એટલી તમારા પેશન્સ કે તમે ધીરજ કહો એ હોય તો જ સ્ટાર્ટઅપમાં એન્ટર થાવ. નંબર 1. અને નંબર 2 જે મેં વાત કીધી કે આવા ઘણા જેફ બેસોસનો એમેઝોનનો એક્ઝામ્પલ લઈ લો, એને પણ એવું હતું. અત્યારે 10 લાખ કરોડ એનું 16% એમેઝોનમાં ઇક્વિટી છે, એનું વેલ્યુએશન 10 લાખ કરોડ છે. પણ એ કેટલા વર્ષ પછી, વચ્ચે એક સમયગાળો એવો આવ્યો હતો કે બેંકરપ્ટ થવાની તૈયારીમાં હતો. એવો જ એક એક્ઝામ્પલ ઇન્ડિયામાં પેટીએમ નો બધા કરતા હતો. વિજય શેખર શર્માએ લગભગ 7 વર્ષ શરૂઆતના લોસ મેકિંગમાં ચલાવ્યું છે. એટલે સ્ટાર્ટઅપમાં જે ગુજરાતના આપણે એક્ઝામ્પલ આપીએ બે કે જે ઓક્સિજન સપોર્ટ સિસ્ટમની વાત કરો તો ઘણીવાર ઉતાવળમાં હેસ્ટીલી તમે આલ્ફા બીટા ટેસ્ટિંગ કર્યા સિવાય, નિષ્ણાતોના મત લીધા સિવાય જો તમે ઝડપથી પ્રોડક્ટ લોન્ચ કરવા જાઓ કોઈ પણ, તો એ પ્રોડક્ટ ફેલ્યોર થવાના ચાન્સીસ ઘણા છે. અને આજ કદાચ આ બંને કેસોમાં એ સત્ય સામે આવ્યું છે. સ્ટાર્ટઅપમાં મેં એમ કીધું કે જે ટેકનોલોજી છે એનો સપોર્ટ જોઈએ. સાહેબ બીજી એક વાત ઝડપથી કરી લઉં કે કોરોનાના સંદર્ભમાં છે અત્યારે, તો થોડા ફેક્ટ દર્શક મિત્રોને આપી દઈએ કે બધું જ રોઝી કે ઇનોવેશન રોઝી દેખાય છે, એટલું રોઝી ગ્રાઉન્ડ પર એટલા માટે નથી હોતું કે અત્યારે તમે પોસ્ટ કોરોના તમે ઇમ્પેક્ટ જુઓ તો વર્લ્ડના જેટલા સર્વે આવ્યા એમાં લગભગ 20% જે વેલ્યુએશન છે કે $1 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ છે ઘટ્યું છે. ખાલી જાન્યુઆરી ફેબ્રુઆરીમાં 74% વેલ્યુએશન તમારા જે ઇન્વેસ્ટમેન્ટ છે ઇન્ડિયામાં ઘટ્યા છે. 26% તો ખાલી માર્ચ ક્વાર્ટર જે પહેલું પૂરું થયું એમાં સ્ટાર્ટઅપનું ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે. ક્યાંક ને ક્યાંક એ પણ સ્વીકારવું પડે કે ચાઇના ઇન્ડિયામાં મેઇન સ્ટ્રીમ ઇન્વેસ્ટર હતું અને પોલિટિકલ રિલેશનના કારણે ત્યાં એક નેગેટિવ થઈ ગયું. ચાઇનાએ પોતે 26% પર આવી ગયું હતું. જે $100 બિલિયન ઇન્વેસ્ટ કરતું હોય કે નવા સ્ટાર્ટઅપ કરતું હોય ત્યાં 26% એનો ગ્રોથ થઈ ગયો. હવે આપણા અહીંના વિદ્યાર્થીઓ કે અહીંના સ્ટાર્ટઅપ જે લેવા જાય છે એમના જોડે બહુ જ સીમિત માત્રામાં સાહેબ એમની જોડે ફંડિંગ હોય છે અને ટેકનોલોજી એક્સપોઝર હોય છે. અને બીજી જે વસ્તુ અહીંયા ખૂટે છે ઇન્ક્યુબેશન પછીનું જે સ્ટેજ છે એક્સેલરેશનનું છે. અત્યારે આપણે ગુજરાતની વાત કરીએ કે ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયા કે ગુજરાતમાં બહુ ઓછા એક્સેલરેશન સેન્ટર છે કે તમે એકવાર તમે ઇનોવેટ કરી નાખી, પ્રોડક્ટ લઈ લીધી, પછી એના ટેસ્ટિંગ છે, એના પેરામીટર્સ છે, એ બધા ચેક થવા જોઈએ. એના જોડે લોજિસ્ટિક સપોર્ટ, એના જોડે માર્કેટિંગ ચેનલ્સ, એના જોડે બ્રાન્ડિંગ, એના જોડે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ, આ બધા સર આપણે તમે જો જોવા જાઓ તો 10 એવા પેરામીટર્સ છે. તો અત્યારના સંજોગોમાં જે મોટી મોટી કોર્પોરેટ્સ અત્યારે પ્રોબ્લેમ સફર કરી રહી છે, સ્ટાર્ટઅપને એવો રિસર્ચ આવ્યો છે કે ઇવન યુનિકોર્ન્સ છે એમાં 34% યુનિકોર્ન જોડે માંડ 6 મહિના ચાલે એટલું ફંડિંગ છે, સેલરી બંધ થઈ જાય છે. લગભગ 41% સ્ટાર્ટઅપ્સ એ રેડ ઝોનમાં આવી ગયા છે. દુનિયામાં એવો સર્વે કહે છે કે કદાચ બંધ થવાની કગાર પર આવી શકશે. એટલે ઝડપથી જો આ પોસ્ટ કોવિડ સિચ્યુએશનમાં સ્ટાર્ટઅપ પર કોઈ બેલઆઉટ પેકેજ કે એનું ધ્યાન રાખવામાં નહીં આવે, જે ઇનોવેશન્સ ને ઇન્વેન્શન અત્યારે ફર્સ્ટ સ્ટેજ આલ્ફા બીટામાં છે એના માટે ફંડિંગની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો આગલો સમય કદાચ થોડો કપરો બની શકે છે, એવું મારું માનવું છે. ધન્યવાદ. દર્શક મિત્રો, બે વસ્તુ આપણે ભાવિનભાઈ પાસેથી સમજવાની છે. એક તો આંબો વાવો એના બીજા જ વર્ષે કેરી આવતી નથી. તમારે રાહ જોવાની તૈયારી રાખવી જોઈએ અને નુકસાની થાય તો એ નુકસાની સહન કરીને પણ ઉભા રહેવાની તૈયારી રાખવી જોઈએ. એટલે તમે જે સફળતાના દાખલા જોઈને પ્રેરાવ છો એ દાખલા પાછળ કેટલી બધી મહેનત કરી છે, કેટલું જોખમ લીધું છે, એ વસ્તુ હંમેશા ખ્યાલમાં રાખજો. નહીં તો ગુજરાતીમાં કહેવત છે કે દેખા દેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ. આ ન થાય, એન્ટરપ્રાઇઝ કરવી જોઈએ. ગુજરાતી તો જોખમ લેવાવાળી પ્રજા છે, પણ એ આપણે બેસીને સૂઈ રહેવાય, ઊભા ઊભા પડતું મૂકીએ તો વાગે, એવું ભાવિનભાઈ કહે છે. હવે ભાવિનભાઈએ જે વાત કરી
એ બિપિનભાઈ આપની પાસે લાવું છું, કારણ કે આપ આ જે દાખલો હવે હું આપવા જઈ રહ્યો છું એનાથી આપ સુપેરે સુવિધિત છો. ભાવિનભાઈએ કહ્યું ટેકનોલોજી તમારી યુનિક હોવી જોઈએ. હું લઈ જવા માંગુ છું તમને ગવર્નર વિશ્વનાથનના સમયમાં, જ્યારે હ્યુમા મોટર્સ કરીને એક એકમ અસ્તિત્વમાં આવ્યું હતું. એણે જે એન્જિન ડેવલપ કર્યું હતું એ ટ્રાયસિકલને ફિટ કરીને ગવર્નર સાહેબને ફેરવ્યા હતા. કિર્લોસ્કર એ વખતે 10 લાખ રૂપિયા આપીને ડિઝાઇન લેવા તૈયાર હતા, પણ આપણે એને એન્ટરપ્રિનરશિપ બનવામાં એવો રવાડે ચડ્યો કે એ જ્યારે વેસ્પાનો વેઇટિંગ પીરિયડ 14 વર્ષ હતો, લેમરેટાનો 12 વર્ષ હતો, એણે બધા પાર્ટ્સ જુદા જુદા જગ્યાએ ફાર્મ આઉટ કર્યા. એટલે કોઈ વખતે બ્રેક હોય તો મડગાડ ના હોય, મડગાડ હોય તો બલ્બ ના હોય, બલ્બ હોય તો બ્રેક્સ પેલા બોડી ના હોય. સરવાળે હ્યુમા મોટર ફેઇલ્ડ. ટેકનોલોજી વોઝ યુનિક, માર્કેટ વોઝ ધેર. અને બીજો એવો દાખલો, લેમરેટાની ટેકનોલોજી લઈને ગુજરાત સરકારનું એક મોટું સાહસ, એ સ્કૂટર બનાવ્યું એણે. માર્કેટનો પ્રશ્ન નહોતો, ટેકનોલોજીનો પ્રશ્ન નહોતો. પહેલા જ દિવસે એની ઓર્ડર બુક 10 વર્ષ માટે ફૂલ થઈ ગઈ, કારણ કે એ વખતે લેમરેટા અને વેસ્પા બંને 10-10, 12-12 વર્ષના વેઇટિંગ પીરિયડ પર ચાલતા હતા. એન્ડ ગિરનાર ફેઇલ્ડ. એટલે આ પ્રક્રિયા આપે તો આને બહુ નજદીકથી જોયું છે આ બધું. તો શું આપ સલાહ આપશો આજે દર્શક મિત્રોને કે એમને કંઈક રોકાણ કરવું છે, કંઈક ઉદ્યોગ કરવો છે, પોતાની જાતે સેલ્ફ એમ્પ્લોયડ થવું છે અને આગળ જતા એમાંથી જ ક્યાંક અંબાણી થવું છે? અંબાણી ના થવાય એવું નથી દોસ્તો. અહીંયા જે રિલાયન્સનું પહેલું એકમ છે એ 4 લાખ રૂપિયા કરતા ઓછા રોકાણમાં ચાલુ થયું હતું. એનો દાખલો પછી આપીશું આપણે. પણ બિપિનભાઈ, આપ શું કહેવા માંગો છો આ મુદ્દે? જયનારાયણભાઈ, ભાવિનભાઈએ જે સ્ટાર્ટઅપના અમુક ફીચર્સની વાત કરી એની સાથે હું સહમત છું, પણ એ પહેલાં મારે 2-3 વસ્તુઓ કહેવી છે કે સ્ટાર્ટઅપ ફ્રેન્કલી એક કોઈ ટોટલી નવો કોન્સેપ્ટ નથી. આપ જાણો છો કે ગુજરાતમાં જે નવા ઉદ્યોગ સાહસિક યોજનાની શરૂઆત થઈ 1975માં, એ શું હતું? એ એક પ્રકારનો ઉદ્યોગો શરૂ કરવા માટેનો એક નવો પ્રયોગ હતો. એને પણ આપણે એક રીતે સ્ટાર્ટઅપ કહી શકીએ. યસ. એટલે મારી દ્રષ્ટિએ સ્ટાર્ટઅપ એ ટોટલી નવો કોન્સેપ્ટ નથી. અને એ વખતે 1975 અને ત્યાર પછી તો આપ બધા જાણે છે કે એ પ્રયોગ પહેલાં શરૂઆતમાં 3-4 વર્ષ પ્રયોગ રીતે કરવામાં આવ્યો અને ત્યાર પછી એની સફળતાને ધ્યાનમાં રાખી અને એક રાજ્યના સ્તરે અને ત્યાર પછી 1980 પછી રાષ્ટ્રીય સ્તરે આખું એક પ્રયોગ અને કન્વર્ટ કરવામાં આવ્યો અને એ રીતે ઇન્ડિયાની સ્થાપના થઈ. પરંતુ મારું એ કહેવું છે કે અત્યારનો જે સ્ટાર્ટઅપનો કોન્સેપ્ટ જે લગભગ 2015માં આપણી સમક્ષ મૂકવામાં આવ્યો, અને ત્યાર પછી એટલે રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ, તો એમાં જે ટેકનોલોજીકલ ઇનોવેશન એની પર જે ભાર મૂકવામાં આવી છે સ્ટાર્ટઅપમાં, એમાં ખાલી ફક્ત ટેકનોલોજીકલ ઇનોવેશન નહીં, પરંતુ ઇનોવેટિવ આઈડિયાઝ, એ ઇનોવેશન માર્કેટિંગમાં હોઈ શકે, ઇનોવેશન સર્વિસીસમાં હોઈ શકે, ઇનોવેશન તમે કઈ રીતે બિઝનેસ આઈડિયાને એપ્રોચ કરો છો એની મોડસ ઓપરેન્ડીમાં પણ હોઈ શકે. તો એ આ તમામ 3-4 વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ સ્ટાર્ટઅપનો આખો જે કોન્સેપ્ટ વિકસાવવામાં આવેલો છે. નો ડાઉટ ટેકનોલોજીકલ ઇનોવેશન પર વધારે ભાર મૂકવામાં આવે છે. હું તમારી જોડે થોડા સ્ટેટિસ્ટિક્સ શેર કરું, એના પરથી આપને ખ્યાલ આવશે કે હમણાં નાસ્કોમનો રિપોર્ટ આવ્યો છે કે ડિસેમ્બર 2019 સુધીમાં દેશમાં લગભગ 50,000 થી 52,000 સ્ટાર્ટઅપ્સ છે, જેમાંથી તમને જાણીને આશ્ચર્ય થશે, ટેકનોલોજી અને ઇનોવેશનની બહુ વાત ચાલે છે કે ફક્ત 9,000 થી 10,000 જ ટેકનોલોજીકલ ઇનોવેશનવાળા, એટલે જેને કહેવાય ટેકનો આંત્રપ્રનર્સ, ટેકનોલોજી બેઝ સ્ટાર્ટઅપ્સ છે. બાકીના જે સ્ટાર્ટઅપ્સ છે એ જુદા જુદા પ્રકારની ઇનોવેશન મેં તમને કહ્યું પ્રમાણેના છે. એટલે અને બીજું કે એક જે ડિપાર્ટમેન્ટની વેબસાઇટમાં એક જે રિસેન્ટ ડેટા છે એમાં અત્યાર સુધીમાં લગભગ 33,000 સ્ટાર્ટઅપ્સને ડિપાર્ટમેન્ટે રેકોગ્નાઇઝ કરેલા છે. પરંતુ આશ્ચર્યજનક વસ્તુ એ છે કે એમણે નાણાકીય જે વાત કરી એના સંદર્ભમાં કહું છું કે એમાંથી ફક્ત 300 થી પણ ઓછા સ્ટાર્ટઅપ્સ અત્યારે રાષ્ટ્રીય કક્ષાની નાણાકીય સંસ્થા દ્વારા ફંડિંગ કરવામાં આવેલું છે. એટલે જે ફંડિંગનો આખો ઇસ્યુ છે કે સ્ટાર્ટઅપનું ફંડિંગ, એ હમણાં અમારે વાત હતી એ પ્રમાણે સ્ટાર્ટઅપ એક લાંબી રેસનો ઘોડો છે. એટલે આપે કહ્યું જયનારાયણભાઈ પ્રમાણે કે, અને મને એ કહેતા થોડોક ક્ષોભ થાય છે, પણ કદાચ થોડું સાચું બી છે કે
ગુજરાતની આંતરપ્રનરશિપ એન્ડ આંતરપ્રનરશિપ કેરેક્ટરિસ્ટિક્સ બહુ જ જૂના જમાનાથી જાણીતી છે, પરંતુ આપણા ડીએનએમાં ટેકનોલોજી અંગેનું, આપણા ડીએનએમાં એક શોર્ટ ટર્મ ગેઇન, ટૂંકા ગાળાના ફાયદાનો જે ડીએનએ છે એ આપણે ત્યાં, હું રાજ્યની વાત કરું છું, એ ટેકનોલોજી બેઝ આંતરપ્રનર્સ અને આ લાંબા રેસના ઘોડા થતા અટકાવી રહ્યું છે, અને એ વસ્તુને નાણાકીય સહાયની જોડે સંલગ્ન છે. બીજું કે આપણી જે ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમની વાત કરું, કારણ કે ફાઇનાન્સ અને માર્કેટ એ બે કોઈ પણ ઉદ્યોગના, શું સ્ટાર્ટઅપ હોય કે શું એક્ઝિસ્ટિંગ બિઝનેસ, એ બહુ મહત્વની વસ્તુ છે. તમે જોશો કે રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાઓ તો બરાબર છે, પરંતુ જે સ્ટાર્ટઅપમાં કન્વેન્શનલ જે ફંડિંગ સોર્સિસ છે, સે ફોર એક્ઝામ્પલ એન્જલ ફંડિંગ, વેન્ચર કેપિટલ ફંડિંગ એન્ડ ઓફકોર્સ રાષ્ટ્રીય કક્ષાની નાણાકીય સંસ્થાઓ અને સરકાર, તમે જોશો કે છેલ્લા 2 વર્ષની અંદર કે 3 વર્ષની અંદર આ તમામ સોર્સિસમાંથી ફંડિંગ બહુ ને બહુ ઓછું થતું રહ્યું છે. કારણ કે ઇવન ફંડિંગ માટેની આપણી જે માનસિકતા છે, જેને આપણે કહીએ છીએ કે એપ્રોચ, આપણો જે એટીટ્યુડ, એ પણ એ લાંબા ઘોડાની રેસને સાનુરૂપ નથી. નાણાકીય સંસ્થાઓ પણ ઓબ્વિયસલી રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ તો બધા જ જોવે છે, પરંતુ એ સ્ટાર્ટઅપમાં એક સ્પેક્યુલારિટી છે કે એને માટે તમારે થોડીક રાહ જોવી પડે છે. એટલે આમાં 2 વસ્તુ હું કહેવા માંગુ છું. અને કોવિડની વાત કરી તો કોવિડને કારણે ઓલરેડી જે સ્ટાર્ટઅપના બિઝનેસમાં નાણાકીય સાધનોનો અભાવ અથવા તો મુશ્કેલી, એમાં કોવિડને કારણે બહુ જ અસર થઈ છે. મારે લગભગ કેટલાક લોકો જોડે વાત થતી હતી સ્ટાર્ટઅપમાં, અને એમણે કહ્યું એ પ્રમાણે, ઇનફેક્ટ તમે 40% કહો છો, પણ હું તો કહું છું લગભગ 60% સ્ટાર્ટઅપ અત્યારે જે લગભગ માદા અથવા તો બંધ થવાની સ્થિતિમાં છે. 3 મુખ્ય વસ્તુ છે: કેશ ક્રંચ. નંબર 2, એક સ્ટાર્ટઅપનું મેં એક એનાલિસિસ કર્યું, એમાં એવું આવ્યું કે જે ટોટલ આપણા સ્ટાર્ટઅપ છે એમાં 50% કરતાં વધારે સ્ટાર્ટઅપ એવા છે કે જે ફોકસ્ડ એન્ટરપ્રાઇઝ બેઝ સર્વિસીસ આપે છે. હવે ફોકસ્ડ એન્ટરપ્રાઇઝ બેઝ સર્વિસીસ આપતા હોય એને અત્યારના સંજોગોમાં એ માર્કેટ છે આખું એ થઈ ગયું છે. અને ત્રીજું કે ફંડિંગ, સરકારના જે કોવિડને લગતા કાર્યક્રમોમાં ફંડિંગને કારણે ગવર્મેન્ટનું મોટાભાગનું ફંડિંગ અત્યારે બીજી યોજનાઓમાંથી અને બીજા પ્રોગ્રામ્સમાંથી પણ પાછું ખેંચાઈ રહ્યું છે, જેને કારણે એ ફંડિંગ પણ ઓછું થઈ રહ્યું છે. તો ટૂંકમાં અત્યારે જે સ્ટાર્ટઅપ્સ છે એમને આ 2-3 પ્રશ્નો બહુ જ સિવિયર જેને કહેવાય એવા છે. અને માર્કેટ તો આપ જાણો છો કે જ્યાં 50% કરતાં વધારે જો એન્ટરપ્રાઇઝ બેઝ સર્વિસ હોય અને B2C જેને કહીએ છીએ આપણે, B2C હોય તો એ જે માર્કેટને ડેવલપ થતા એ ઘણો સમય લાગે એમ છે. એટલે આ જે પ્રશ્નો છે એને ધ્યાનમાં રાખતા હું એવી સલાહ આપું સ્ટાર્ટઅપ્સને, જે લોકોને, કે અત્યારે સૌથી વધારે કોન્ઝર્વેટિવ અપ્રોચ કેશ મેનેજમેન્ટ અને લિક્વિડિટી મેનેજમેન્ટનો એ પ્રાયોરિટી બેઝ પર હોવો બહુ જરૂરી છે. કોઈકની પાસે 10 રૂપિયા હોય જી, તો કેટલા રૂપિયા સુધીનું સ્ટાર્ટઅપ એને કરવું જોઈએ, કેટલા રૂપિયા સુધીનું સાહસ કરવું જોઈએ? સાહેબ એવું છે કે જયારે હું અગેન મારા જૂના અનુભવના આધારે 1975-80 પૂછ્યો મેં. એ વખતે અમે એમ કહેતા કે જેને આપણે કહીએ કે પ્રોમોટર્સ કોન્ટ્રીબ્યુશન એક કોન્સેપ્ટ છે, અથવા ડેટ ઇક્વિટી રેશિયો કહો કે પ્રોમોટર્સ કોન્ટ્રીબ્યુશન કહો. અમે એમ માનતા હતા કે, અને હજી હું તો પર્સનલી માનું છું, અને આઈ થિંક અત્યારના ફાઇનાન્સિંગ સિસ્ટમમાં પણ એ નોર્મ વેલિડ છે કે 25-30% સુધી કોઈ પણ પ્રોજેક્ટમાં તમે તમારું પ્રમોટર્સ કોન્ટ્રીબ્યુશન આપી શકો એમ હોવા જોઈએ. એનો અર્થ એ છે કે જો મારા પાસે ગજવામાં 10 રૂપિયા હોય તો કન્ઝર્વેટિવલી તમે 30 કે 35 રૂપિયાથી વધારાનો પ્રોજેક્ટ કરવાની ઈચ્છા અથવા તો મહત્વાકાંક્ષા ના રાખવી જોઈએ. અને જો એ તમે કરો તો મારી દ્રષ્ટિએ તમે થોડાક મુશ્કેલીમાં મુકાઈ જવાની પૂરેપૂરી શક્યતા છે. બહુ જ સાચી વાત કહી, બહુ જ સાચી વાત કહી. દર્શક મિત્રો, પછેડી હોય તે પ્રમાણે સોળ તાણવાની વાત બિપિનભાઈએ કહી. અત્યારે લોકો એવું માને છે કે સરકાર બધું જ કરશે, આપણે તો ખાલી આપણો ઉદ્યોગ ચાલુ કરી દેવાનો છે. પહેલા પણ આવું હતું, 15% ઇક્વિટીથી અમુક પ્રોજેક્ટ કરવામાં રાજ્ય સરકાર મદદ કરતી હતી. સીડ કેપિટલની યોજના હતી, વેન્ચર કેપિટલની યોજના હતી, ન્યૂ એન્ટરપ્રાઇઝીસ માટેની પણ સીઈડી દ્વારા જે પ્રમોટેડ હોય એની યોજના હતી. આ બધી યોજનાઓ હોવા છતાં જેની પાસે ટીથ સ્કિન જેને કહેવાય કે આપણા દાંતની ચામડી જેવી પાતળી જો ઇક્વિટી હોય, તમારી પાસે ઝાટકો આવે ને સહન કરવાની શક્તિ ના હોય તો તમે અધવચ્ચે રહી જશો, છે તે ગુમાવશો.
સાહેબ આપને દોડકિયા સાહેબ આપને એક વિશિષ્ટ એક જેને કહેવાય કે ઉપલબ્ધિ પ્રાપ્ત છે. પહેલીવાર આપે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એને ભેગા કર્યા અને આપના ઇન્ક્યુબેશન સેન્ટરમાં ટેકનો કમ મેનેજમેન્ટ આ ભેગું કરી અને આ આખું ચલાવ્યું અને ગુપ્તા સાહેબ જેવા આપના કલીગ્સને પણ એમાં કાર્યરત કર્યા. આ શું હતું આ ટેકનોલોજી અને મેનેજમેન્ટનું આપે સગાઈ કે મેરેજ જે કર્યું તે વોટ વોઝ ઇટ? યુ સી, તમે વર્લ્ડ ઓવર બિઝનેસ એજ્યુકેશનની વાત કરો અને હું સ્ટાર્ટઅપ વિશે બિઝનેસ એજ્યુકેશનના સંદર્ભમાં વાત કરીશ તો દુનિયાની સર્વશ્રેષ્ઠ બિઝનેસ સ્કૂલો જે છે નોર્થ અમેરિકા અને યુરોપની અંદર, એમનો આંતરપ્રેન્યોરશિપનો ટ્રેક રેકોર્ડ ઘણો જ સારો. એટલે યુ નો વન સક્સેસ પેરામીટર વોઝ કે તમારા ક્લાસનું કયું પર્સન્ટેજ એ આંતરપ્રેન્યોર્સ થાય અને એ પેરામીટર ઉપર ઇન્ડિયાની બિઝનેસ સ્કૂલ્સને જજ કરવામાં આવતી. તે વખતે હું એક વસ્તુ કહેતો કે ભાઈ ફોરેન યુનિવર્સિટીઝની અંદર બિઝનેસ સ્કૂલમાં એડમિશનના ક્રાઇટેરિયામાં 4 થી 5 વર્ષનો વર્ક એક્સપિરિયન્સ ન હોય ગ્રેજ્યુએશન પછીનો તો તમને એડમિશન જ ના મળે MBA પ્રોગ્રામની અંદર. એટલે એવરેજ એજ જે માણસો પાસ થતા હતા એમની 28-29 વર્ષની એવરેજ એજ હતી, જ્યારે ઇન્ડિયાના બિઝનેસ સ્કૂલના ગ્રેજ્યુએટ્સની ઉંમર હોય 22-23 વર્ષ. એટલે એ ફંડામેન્ટલ ડિફરન્સ હતો. પણ તેમ છતાં બીજી બધી જે વિદેશની વિખ્યાત બિઝનેસ સ્કૂલો છે એમાં બધામાં ઇન્ક્યુબેશન સેન્ટર્સ ચાલતા હતા, આંતરપ્રેન્યોર્સની લેબોરેટરીઓ ચાલતી હતી કે જેથી જેમાં આંતરપ્રેન્યોર્સ જનરેટ થાય. એટલે હું એવી કેટલીક યુનિવર્સિટીઝની અમેરિકાના યુનિવર્સિટીઝનો વિઝિટ કરી અને ત્યાંથી આઈડિયાઝ લઈ આવી અને આપણા ઇન્ક્યુબેશન સેન્ટર IIM જે ચાલુ કર્યું હતું તે. બાય ધ વે, IIM અમદાવાદ વોઝ ધ ફર્સ્ટ એવર બિઝનેસ સ્કૂલ ઇન ધ કન્ટ્રી ટુ સ્ટાર્ટ એન ઇન્ક્યુબેશન સેન્ટર. એટલે એ પાયોનિયર હતું. હવે અત્યારના સ્ટાર્ટઅપ્સના કોન્ટેક્સમાં આપણે જો વાત કરીએ તો સ્ટાર્ટઅપ્સ જેમ સાહેબે કહ્યું એ પ્રમાણે આપણા દેશમાં સ્ટાર્ટઅપ્સ તો વર્ષોથી છે. સ્ટાર્ટઅપ એઝ અ કોન્સેપ્ટ, સ્ટાર્ટઅપ વગર એન્ટરપ્રાઇઝ થાય જ કઈ રીતે? એવરી એન્ટરપ્રાઇઝ હેઝ ટુ બી ક્રિએટેડ. કરેક્ટ. છેલ્લા કેટલાક વર્ષોથી સ્ટાર્ટઅપ આટલું પોપ્યુલર એટલે થયું છે કે એમાં ટેકનોલોજી બેઝડ સ્ટાર્ટઅપનો ફાળો છે. એમણે કહ્યું કે 50-52 હજાર સ્ટાર્ટઅપ્સ છે, એમાંથી 9-10 હજાર ટેકનોલોજી બેઝ છે, એટલે પર્સન્ટેજ વાઇઝ 20% છે. પરંતુ આ જે ટેકનોલોજી બેઝડ સ્ટાર્ટઅપ્સ છે કે જે વર્ચ્યુઅલ વર્લ્ડ, ઇન્ટરનેટ અને ટેકનોલોજી બેઝડ વસ્તુ છે એ દેટ હેઝ એટ્રેક્ટેડ ધ ફેન્સી ઓફ બિઝનેસ સ્કૂલ્સ એન્ડ IIT એન્ડ IIM ગ્રેજ્યુએટ્સ અને બીજા એન્જિનિયરિંગ પ્રોમિનન્ટ સ્કૂલો છે તેના. એટલા માટે દેશની યુવા પેઢીને આ ટેકનોલોજી સાથે રિલેટ વધારે ઇઝીલી કરે છે. એટલા માટે એ વસ્તુ બહુ એટ્રેક્ટિવ થઈ છે. બીજું કે યુનિકોર્નનો કોન્સેપ્ટ 2013માં યુનિકોર્ન વોઝ એ ટર્મ કોઇન્ડ. હવે એ બહુ જ રેર એનિમલ છે, એટલે દેખાય જ નહીં, તમને મળે જ નહીં, તમે ગમે એટલે તપાસ કરો તો દેખાય જ નહીં એ ટાઈપનું. એટલે બાય ડેફિનેશન યુનિકોર્ન મીન્સ કે તમે હજારો નવા એન્ટરપ્રાઇઝીસ કરો એમાંથી આ જાતની સક્સેસ મેળવનારા બહુ રેર હોય. અને યુનિકોર્ન વોઝ ડિફાઇન્ડ એઝ કે તમારું વેલ્યુએશન $1 બિલિયન ને ટચ કરે તો તમે યુનિકોર્ન કહેવાઓ. હવે સાહેબ 2013માં જ્યારે આ વ્યાખ્યા આવી ત્યારે આપણા દેશમાં એક પણ યુનિકોર્ન નહોતું. there was not a single unicorn in 2013. અત્યારના આપણા દેશમાં લગભગ 30 જેટલા યુનિકોર્ન છે. આ 2020ના સિનારીઓમાં ઘણાના વેલ્યુએશન્સ ડાઉન થયા હશે, પણ 2019 સુધીમાં 30 જેટલા 27 to 30 was the number of unicorns. હવે સાહેબ તમે વિચાર કરો કે જો 9 થી 10 હજાર ટેકનોલોજી બેઝડ સ્ટાર્ટઅપ્સ છે તો એનો 1% એટલે 90 અને એનો ત્રીજો ભાગ એટલે 30. એટલે તમારો રેશિયો કેટલો થયો? 1 in 300, 1 in 400 એ યુનિકોર્ન થઈ શકે. પણ મહત્વની વાત એ છે સાહેબ કે 2017 અને 2018
એ 2 વર્ષની અંદર આપણા દેશમાં યુનિકોર્ન ઘણા ઉત્પન્ન થયા. ઇનફેક્ટ 2018માં 10 યુનિકોર્ન, એક જ વર્ષમાં 10 કંપનીઝ became unicorn. Just to give you the list: Udaan, Oyo, Zomato, Byju's, Freshworks, Policy Bazaar, Swiggy, Pine Labs, Paytm Mall, BillDesk. 10 યુનિકોર્ન બન્યા આપણા દેશમાં. આ સક્સેસ સ્ટોરીઝ છે. પણ સાહેબ એની સામે ફેલ્યોર સ્ટોરીઝ એન્ડલેસ છે. એનું મુખ્ય કારણ કે કોણ યુનિકોર્ન થઈ શક્યા. પહેલી વાત કે તમારો આઈડિયા ને જે તમે કહ્યું કે તમારામાં પોતાનામાં વેચતા જોઈએ, એટલે તમારા ફક્ત ટેકનોલોજીકલ નોલેજ જોઈએ એટલું જ નહીં, પણ તમારામાં સસ્ટેનન્સ પાવર જોઈએ. ટેસ્ટ મેચમાં સેન્ચુરી કોણ મારે કે જે પહેલા 25 બોલમાં 1 રન ના થયો હોય તો એ ક્રીસ ઉપર ઉભો રહે, તો એ માણસ પછી સેન્ચુરી મારવાનો. એટલે સ્ટાર્ટઅપે સેન્ચુરી મારવા માટે ટકી રહેવું બહુ જરૂરી છે. એ ટકી રહેવાની ક્ષમતા, એબિલિટી તમારામાં હોવી જોઈએ. જો તમે શરૂ થયાના 6 મહિનામાં ને 8 મહિનામાં તમે કેશ ક્રંચનો સામનો કરો તો લેટ અસ અન્ડરસ્ટેન્ડ, ઇન્વેસ્ટરો તમે ઇનિશિયલ સફળતા મેળવો પછી આવે છે. કોઈ ઇન્વેસ્ટર તમારા આઈડિયા ઉપર ઇન્વેસ્ટ કરતું નથી, એના પોટેન્શિયલને જુએ છે. સો લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે તમારે અમુક સ્ટેજે પહોંચવું જોઈએ, ત્યાર પછી તમને ઇન્વેસ્ટર મળે. હવે એ ઇન્વેસ્ટમેન્ટ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ છે, અને આ બધી જે ટ્રેડિશનલ ફંડિંગ સિસ્ટમો છે એની બહારની પણ સિસ્ટમો ઘણી બધી છે. અને એનું જસ્ટ વોલ્યુમ આપણે જોઈએ તો છેલ્લા 5 વર્ષમાં આપણા દેશમાં ફોરેન ફંડિંગ ઇઝ ક્લોઝ ટુ $28 to $30 billion. 28 થી 30 બિલિયન ડોલર જેટલું સ્ટાર્ટઅપ્સમાં ફંડિંગ આવ્યું છે. હવે આપણે એમ કહીએ છીએ કે આ બધું ચાઇનાથી આવ્યું છે. એ વાતમાં કોઈ માલ નથી. છેલ્લા 5 વર્ષમાં ચાઇનાથી 4 થી 5 બિલિયન ડોલરનું ફંડિંગ આવ્યું છે. કોન્ટ્રાક્ટ ઘટાડતા ચાલે છે. એટલે તમે ગણો તો 20% ફંડિંગ પણ ચાઇનાથી નથી આવ્યું છેલ્લા 5 વર્ષમાં. પણ છેલ્લા 5 વર્ષમાં આપણા આટલા બધા યુનિકોર્નનો ગ્રોથ થયો છે. હવે નાઉ ધ પોઈન્ટ ધેટ વન ઇઝ મેકિંગ ઇઝ કે એ હવે જેમ કે દાખલા તરીકે અત્યારના જે તમારા 28-30 યુનિકોર્ન છે ને, એમાંનો કેટલાક 1998માં એસ્ટાબ્લિશ થયા હતા, કેટલાક 2000માં થયા હતા, કેટલાક 2002માં થયા હતા. 2015 પછી એસ્ટાબ્લિશ થયા હોય ને અત્યારના યુનિકોર્ન થઈ ગયા હોય એવાની સંખ્યા ઓછી છે, પણ ઘણી ઓછી સંખ્યા છે. એટલે ધ પોઈન્ટ ઇઝ કે તમે ટ્રેડિશનલી જુઓ, અમેરિકામાં જુઓ, બીજા બધા દેશોની અંદર જુઓ તો સ્ટાર્ટઅપનો ફેલ્યોર રેટ ભયંકર હોય છે. નોર્મલ કન્ડિશનમાં, જ્યારે ઇકોનોમીની કન્ડિશન નોર્મલ હોય ત્યારે 35 થી 40% સ્ટાર્ટઅપ ફેલ જાય. ફેલ્યોરનો મતલબ શું કે શરૂ થયાના 2 વર્ષમાં વાઇન્ડ અપ થઈ જાય અને ફેલ કહેવાય. તો 35 થી 40% નોર્મલ સર્કમસ્ટન્સીસમાં ફેલ જતા હોય છે. તો સાહેબ આવી એક્સ્ટ્રા ઓર્ડિનરી સિચ્યુએશન હોય જેવી કોવિડ ટાઈપની વસ્તુ છે તે. અને બીજું કે આપણા અર્થતંત્રમાં 2019માં સ્લોડાઉન આવી ગયો હતો. લેટ અસ અન્ડરસ્ટેન્ડ કે 2019ની અંદર પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી સાહેબ. આપણે વી વેર ગોઈંગ થ્રુ ઇલેક્શન પ્રોસેસ. પહેલા 6 મહિનામાં અર્થતંત્ર ઉપર કોઈ ધ્યાન નહોતું આપ્યું, અને ત્યાર પછી દેર વેર અધર પ્રાયોરિટીઝ. 2019ની કોમોર્બિડિટી આપણે જે ભેગી કરી એ તમારે આ કોવિડ આવ્યું એમાં આપણે પતી ગયા છે. એટલે આમાં સો ધેરફોર ધેટ ઇઝ ધ રીઝન. પણ આપણે એનાથી ડિસ્કરેજ થવાની જરૂર નથી. 17 અને 18નો અનુભવ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, અને 2022 સુધીમાં આપણા સ્ટાર્ટઅપ ફરી પાછા ધબકતા અને ધમધમતા થઈ જશે. પરંતુ સસ્ટેનન્સ જોઈએ, તમારી એબિલિટી ટુ સ્ટે ઓન એ હોવી જોઈએ. થેન્ક યુ. દર્શક મિત્રો, આખું ધોળકિયા સાહેબે જે કહ્યું એને ડોન બ્રેડમેને એક જ વાક્યમાં કહી દીધું હતું. એણે કહ્યું હતું કે ઇફ યુ હેવ અ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. તમારે વિકેટ ફેંકી નહીં દેવાની. હવે વિકેટ ક્યારે ફેંકી ના દો? જ્યારે તમારી પાસે કંઈક પોતાની રીતે ટકી રહેવા માટેની નાણાકીય સવલત પણ હોય અને આવડત પણ હોય. એટલે 1 રૂપિયો હોય ને 10 રૂપિયાના સ્ટાર્ટઅપ કરવા જશો તો અત્યારથી જ કહી શકાય, આ બધા જ નિષ્ણાતો એની સાથે સંમત થશે કે તમારું અલ્પજીવી આયુષ્ય નીવડશે. પણ તમારી પાસે 10 રૂપિયા હોય ને જેમ બિપિનભાઈએ કહ્યું કે 30-35 રૂપિયા સુધીનું સાહસ કરશો તો નભી જશો. એટલે લાંબા ગાળે સિદ્ધિ મળશે. પહેલી વાત, તમારી પાસે એ દરમિયાનમાં ટકી રહેવા માટે નાણાકીય જોગવાઈ હોવી જોઈએ. બધું જ એક સાથે નહીં રોકી દેવાનું, એ બીજી વાત.
અને ત્રીજી તમારા કમનસીબે એના સામે કોઈ કોવિડ જેવી આપત્તિ આવે ત્યારે વધારાની તમારી પાસે રેઝિલિયન્સ જેને કહેવાય ટકી રહેવાની शक्ति જોઈએ। गुप्ता साहब आपके पास आना चाहूंगा। आप तो कई स्टार्टअप से नए जो एंटरप्राइजेज है, कई उद्यमी जो लोग हैं नए विचार लेकर आते हैं, आप जुड़े हैं। आप क्या कहना चाहेंगे इस बारे में, आपका अनुभव क्या है? और आप भी ये इंक्यूबेशन सेंटर में, आप तो चलता फिरता इंक्यूबेशन सेंटर हो अब तो क्या मानना है आपका इसके बारे में? पति भाई इसका कहते हैं 1997 में 1997 और उसकी एक कल्पना मुझे दी थी। उसमें एक बात बड़ी स्पष्ट थी कि वो ये था कि जो इंक्यूबेशन सेंटर है इसका काम था इनोवेशन, इन्वेस्टमेंट और एंटरप्राइज को जोड़। एक ट्रायंगल बनाया 1997 में, इनोवेशन, इन्वेस्टमेंट एंड एंटरप्राइज, इन तीनों को जोड़ने का काम करेगा इंक्यूबेशन सेंटर। फिर जब 2000 या 2002 के करीब हमने जब बनाया बपू भाई डायरेक्टर से उस समय CII, तो उस समय दो बातें सोची गई थी। एक तो मास इम्पैक्ट, एक हाई टेक, और काफी बहुत बड़ा काम बन गया उसके अंदर, कोई शक नहीं है। लेकिन मास इम्पैक्ट वाला जो काम है वो अभी हमें सोचना पड़ेगा उसके बारे में। दो विशेष स्थितियां कोविड-19 ने पैदा की हैं। एक तो बहुत सारे रोजगार से आपने शुरुआत की थी, आपकी चर्चा की रोजगार से। अब रोजगार अगर पैदा करने हैं तो हमें गांधी जी की जो विचारधारा थी कि विकेंद्रीकृत उद्यमों का विकास हो, हर गांव में उद्यम लगे, ऐसे उद्यम लगे जो जरूरी नहीं कि वो यूनिकॉर्न बनेंगे या $1 बिलियन लाएंगे, लेकिन वो आसपास के 25, 30, 50 लोगों को रोजगार देंगे। विकेंद्रीकृत विकास होगा तो उसका जो ढांचा है और उसके लिए जो समर्थन चाहिए वो एक अलग तरह का होगा। अब दो बातें जो मैं महत्वपूर्ण जिनसे हमारा ध्यान जाना चाहिए, एक तो बहुत सारे माइग्रेंट, बहुत स्किल्ड लोग थे, बहुत अनुभव है उनके पास, बहुत ज्ञान था, वो गांव में चले गए और अभी करीबन 30, 35, 40% मैं कहूँगा कि वो गाँव में ही है, वापस नहीं आए हैं, शायद नहीं आएंगे। तो क्या उनकी उपस्थिति का लाभ हम विकेंद्रीकृत उद्योगीकरण के लिए नहीं कर सकते? एक इसमें हमें सोचना चाहिए कि देश इतिहास में देश के पहली बार ऐसा हुआ है जब इतने ज्यादा अनुभवी लोग जिन्होंने बड़ी बड़ी फैक्ट्रियों में काम किया, कंस्ट्रक्शन में काम किया, सूरत के टेक्सटाइल में काम किया, अलग अलग जगह में काम किया, फूड इंडस्ट्री में काम किया, वो सब अभी गाँव, बहुत सारे लोग गाँव चले गए। क्या उनको उनकी उपस्थिति का लाभ उठाकर उनके आसपास नई तकनीकें, नई जानकारियां जुड़ाकर उनको उद्यम में नहीं परिवर्तित करना चाहिए? एक बात। दूसरी बात कि इतना स्टार्टअप की योजना, जितने स्टार्टअप बने हैं मेट्रो से, बड़े शहरों से, अभी हाल में 2015 के बाद मैं कहूँ तो काफी सारे छोटे शहरों से भी आने शुरू हो गए। छोटे शहरों में, छोटे जिलों में अभी उसकी ज्यादा सुविधा नहीं है। मुझे याद है 2003 में जब 13 फाइनेंस कमीशन की जब रिपोर्ट आई थी तो हमने उसमें डिस्ट्रिक्ट इनोवेशन फंड बनवाया था। अब डिस्ट्रिक्ट इनोवेशन फंड बना, लेकिन उसकी योजनाएं बहुत अच्छी नहीं थी तो उतना ज्यादा कारगर साबित नहीं हुआ। लेकिन क्या हम डिस्ट्रिक्ट इनोवेशन एंड इंक्यूबेशन फंड नहीं बना सकते? हर जिले में 5 करोड़ से शुरू करें, 10 करोड़ तक जाएं, 20 करोड़ तक जाएं। गुजरात में तो खास तौर से कोई कमी नहीं है साधनों की, तो अगर हम हर जिले में इंक्यूबेशन सपोर्ट दें, जरूर नहीं कि सभी चीजें गांधीनगर में होंगी, हम जिला स्तर पर वहीं पर कलेक्टर जो है आसपास 5 से इंटरव्यू ले ले, कुछ प्रोफेसर ले ले, कुछ और अधिकारी ले ले, 4-5 लोग मिलके, 5 लोग मिलके हर महीने मिले, तय कर लें किस किस के प्रस्ताव अच्छे हैं और रिस्क कैपिटल उनको दी जाए। 2003 में हमने सिटी के साथ उनके माइक्रो वेंचर इनोवेशन फंड बनाया, MBIF। माइक्रो फाइनेंस की चर्चा सबने दुनिया में सुनी है, माइक्रो वेंचर फंड पहली बार हम देश के अंदर, और अभी सिद्धि के साथ मिलकर ज्ञान काम कर रहा है। तो हमें रिस्क कैपिटल को जिला स्तर पर देना होगा। हमें विश्वास, एक कलेक्टर को हम करोड़ों रुपए के लिए विश्वास कर लेते हैं, तो क्या 1 या 2 करोड़ की राशि के लिए हम विश्वास नहीं कर पाएंगे?
और अभी तो IIT के बड़े बड़े शिक्षा के साथ लोग आ रहे हैं IIT के अंदर, तो उनका अनुभव भी है, उनमें रुचि भी है, चाहते भी हैं नया काम करना। ऐसे ऑफिसर्स को मौका दिया जाए, वो एक ग्रुप बना लें, कमेटी बना लें जिला स्तर पर, और कोई भी प्रपोजल 15 दिन से ज्यादा या 20 दिन से ज्यादा पेंडिंग न रहे, उसका जवाब मिल जाए। तो मुझे पूरा विश्वास है कि हमारे युवा शक्ति में ये बल है कि वो साहस दिखाएंगे, रिस्क लेंगे, और उनको सपोर्ट करने के लिए हमारी जो यूनिवर्सिटीज हैं, हमारे रिसर्च सेंटर हैं, वो सुविधा दें। हर धन्यवाद। कृषि विज्ञान केंद्र में करीबन 200-300 एकड़ जमीन होती है। धन्यवाद हम गुप्ता 10% साहब। जमीन एलोकेट करते हैं उन एंटरप्रेन्योर्स के लिए जिनको अपने ट्रायल्स करने हैं, अपने प्रयोग करने हैं, अपना दिखाना है अपने काम को, चाहे वो CSIR की टेक्नोलॉजी हो, चाहे वो ICMR की हो, चाहे DBT की हो। ये प्रस्ताव मैंने काफी समय पहले दिया था, और मुझे उम्मीद है कि आने वाले समय में कभी ना कभी ये जरूर संभव होगा कि हर विषय की जो स्टार्टअप है उनको एक जगह मिल जाए डिस्ट्रिक्ट लेवल पर अपनी टेक्नोलॉजी दिखाने की, अपने एंटरप्राइज के असर को दिखाने की, ताकि लोग बात उसके बारे में जाने और उसका उपयोग कर पाए। वो अभी तक नहीं हुआ है। औद्योगिक બિપિનભાઈ અને તમારા બંને વચ્ચે 2 મિનિટ છે. ધોળકિયા સાહેબને 1 મિનિટ આપીશું આપણે, કારણ કે ધોળકિયા સાહેબ 1 મિનિટમાં પણ કલાક જેટલું કહી શકે છે. મારા ભાગ કંઈ નહીં. આ જે સ્ટાર્ટઅપની આજની પરિસ્થિતિ છે એમાંથી આપે નવા માણસો જે પોતાના દીકરાને ઉદ્યોગ ચાલુ કરવા માંગે છે અથવા પોતે કોઈ ઉદ્યોગ ચાલુ, એને શું સલાહ આપશો? બિપિનભાઈ આપ કહો છો કે હું? આ તો વ્યાસ સાહેબ, આપણે પછી બિપિનભાઈએ એમ કીધું કે પછી હું ભાવિનભાઈ બોલે પછી બોલું, એટલે અત્યારે બહુ એક સરસ ફટાફટ થોડું ફાસ્ટ કહી દઉં, કારણ કે એવા બી દર્શકો છે ને એવા બી એન્જિનિયર, ગ્રેજ્યુએટ, પ્રોફેશનલ છે કે જેને આગળ શું કરવું, કે કયા ફિલ્ડમાં જવું એ જોવું છે. તો અત્યારે હેલ્થટેક સ્ટાર્ટઅપની વાત કરીએ તો હેલ્થટેક સ્ટાર્ટઅપ અત્યારે બહુ સારા ચાલવાના છે. બીજું એડ્યુટેક સ્ટાર્ટઅપ લગભગ 125% ગ્રોથ એડ્યુટેક સ્ટાર્ટઅપમાં છે, કારણ કે ઓનલાઈન એજ્યુકેશન્સના કારણે 10 જે અત્યારે એ ઓનલાઈન એજ્યુકેશન ડિલિવર કરતા જે પોર્ટલ્સ હતા એમના બિઝનેસ વોલ્યુમમાં ગ્રોથ થયો છે. સાહેબ, આ બધી વાતો કરી, પણ એક બીજી વસ્તુ ખાસ અગત્યની હું અહીંયા વણી લેવા માંગુ છું કે સ્ટાર્ટઅપ છે ને નંબર ગેમ છે. એનો એક ટેકનિકલ વર્ડ છે ટ્રેક્શન. તમારી પ્રોડક્ટ કે તમારી ટેકનોલોજી કસ્ટમર્સ કેટલી ફાસ્ટ એક્સેપ્ટ કરે છે એને ટ્રેક્શન કહેવાય. એ ટ્રેક્શન પરથી એના વેલ્યુએશન થતા હોય, એના વેલ્યુએશન ગેમ એ બહુ મોટી છે. આજે સેપ પાર્ટનર સાઇનાદી હોય કે ઇન્ડિયન એન્જલ નેટવર્ક હોય કે સોફ્ટ બેંક હોય કે સેક્યુર હોય, થેન્ક યુ બિપિનભાઈ. જયનારાયણભાઈ, હું એમ કહીશ કે સ્ટાર્ટઅપ માટે ફક્ત સ્ટાર્ટઅપને લઈને નહીં પણ કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવા માટે હાલના સંજોગોમાં તમે કહો કે હું શું સલાહ આપીશ, તો હું કહીશ કે આપણે ગુજરાતીમાં કહીએ તેલ જુઓ, તેલની ધાર જુઓ, બિલકુલ, અને પાણી કઈ તરફ વહે છે એ પહેલા જુઓ. અને અત્યારનો સમય, મારી દ્રષ્ટિએ એવું છે જયનારાયણભાઈ કે અત્યારનો સમય એટલે આવતા 3-4 મહિના કોઈ નવા વેન્ચરમાં, જે સ્ટાર્ટઅપ હોય કે નોન સ્ટાર્ટઅપ હોય, એમાં ઝંપલાવા કરતા પરિસ્થિતિ થાળે પડે જેમ છો તેમ રહો. મારું એવું માનવું છે કે એ વધારે પ્રેક્ટિકલ વસ્તુ હશે. સાહેબ, આપનો વારો. ઘણા દેશોમાં રિસર્ચ થઈ છે કે સ્ટાર્ટઅપ્સ આટલી મોટી સંખ્યામાં ફેલ કેમ થાય છે, અને એના જો મુખ્ય કારણો તમે જુઓ ને તો તમને નવાઈ લાગશે. એને માર્કેટ કન્ડિશન, બિઝનેસ એન્વાયરમેન્ટ એ બધું કારણ ખરા, પરંતુ નંબર 1 રીઝન છે ધ એન્ટરપ્રાઇઝ રન્સ આઉટ ઓફ કેશ વિધિન 6 months. આ પહેલું કારણ. અને બીજું કારણ સાહેબ બધાને નવાઈ લાગશે કે એના જે ફાઉન્ડર્સ છે એમની વચ્ચે મ્યુચ્યુઅલ ટ્રસ્ટ જતો રહે છે. જેવી રીતે એન્ટરપ્રાઇઝ મુશ્કેલીમાં પડે એટલે અંદર એટલે બહારના વસ્તુને ડીલ કરતા પહેલા તમે અંદર, અને ફાઇનલી એમ્બિશન ઘણી વધારે હોય એટલા માટે યુ હાયર ટુ મેની પીપલ અપ ફ્રન્ટ, અને મેની ઓફ ધેમ ટર્ન આઉટ ટુ બી વીક, એટલે જેથી કરીને એ સ્ટાર્ટઅપ ડૂબી જાય છે સાહેબ. એટલે દોસ્તો, અમે ફરી પાછા આવીશું. આ વિષયને 1 કલાકમાં ન્યાય આપી શકાય નહીં, એટલે આ મારા પેનલિસ્ટ જે છે સાહેબો, એમના વતી હું ખાતરી આપું છું કે રોકાણ કરતા પહેલા શું કરવું. અને છેલ્લે પાર્ટિંગ ગિફ્ટ એક યાદ રાખજો કે ગુજરાતી શેઠિયો ને મુંબઈમાં રહેતો હનુમાનને હાથ જોડી રોજ રોજ કહેતો કે દયાળુ બાપ સમજો મારી ભીડ, એક 5000 આપો તો ટળે બધી પીડ. પછી રીપેમેન્ટ કરવું પડે ને, એટલે દર શનિએ પૂજા કરું, પાઈ તેલ લાવી તારા ચરણોમાં ધરું. રોજ રોજ આવું સાંભળી હનુમાનને ચડી રીસ, પથ્થરમાંથી પેદા થયા
બોલ્યા નાખી રીડ કે અલ્યા મૂર્ખ મારી પાસે જો હોત 5000 તો બંધાવતના એક હોજ કે જેમાં તેલ ભરીને ધુબકા મારે રોજ. એટલે આ અમે બધું જે કહીએ છે ને એને ટેક ઇટ વિથ પિંચ ઓફ સોલ્ટ. એકદમ બધાને બધું સાચું માનીને કૂદી નહીં પડતા. આપણે એની ચર્ચા કરીશું ફરીથી દોસ્તો. મળીશું વધુ વિગતવાર વધુ સારી ચર્ચા માટે જીએસટીવી પર. આપ 9 થી 10 અચૂક જોતા રહો. એક પણ એપિસોડ ચૂકાય નહીં તેનું ધ્યાન રાખો. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.